તો હેલો ગાઈસ, હું ગઈ હતી મારો મિની બ્લોગ લઈને. વાગી ગયા છે 5 અને આપણે 3 વાગ્યાના સૂઈ ગયા હતા મિત્રો. અને આપણે પછી ઉઠ્યા હતા 5 વાગે અને પછી ઉઠીને આપણે કરી દીધો આપણો મિની બ્લોગ સ્ટાર્ટ. અને પછી આપણે કાઢવાનો હતો કચરો અને પછી મેં કીધું હતું મારી બેનને કે તું આ વાસણ ગોઠવી દે મિત્રો. તો એ જો વાસણ તો નથી ગોઠવતી પણ એ જો પાણી પીવા માંડી છે અને એ મને એમ કહે છે કે તું રહેવા દે, મારું શૂટ લેમાં. તો એના સામે કેમેરો જાય ને મિત્રો એટલે એને દાંત જ આવતા હોય. અને પછી આપણે આવી ગયા હતા અમારી અગાસી ઉપર અને અમારી અગાસી ઉપરથી કંઈક ઉપલેટા આવું દેખાય છે. અને આજે આપણે એક જ ફરમાઈશનો વિડીયો ઉતારવાનો હતો અને આપણે આજે સાંજની રસોઈ હતી દાળ ઢોકળી. તો જો મેં દાળ બફવા મૂકી દીધી છે અને કુકરનું ઢાંકણું કરી દીધું છે બંધ. દાળ બફાઈ ત્યાં લગનમાં આપણે ટમેટું, મરચું અને ધાણા ભાજી એ બધું કટ કરી અને આપણે રાખી દીધું હતું. અને પછી મમ્મીએ લોટ બાંધી દીધો હતો અને મમ્મી વણતા હતા મિત્રો. આવી રોટલી વણી લેવાની છે આપણે. અને પછી મમ્મીએ મને કીધું હતું કે તું આવી નાની નાની ઢોકળીના ટુકડા કરી લે. અને મિત્રો તા તો આપણા કાકા કે મને પણ કરી લેવા દે. તારા કાકી કે બહાર ગયા હોય ને તો મારે પણ ઈ કે શીખવા થાય ઈ કે. આમ જોવો મિત્રો તો એ પણ બેસી ગયા છે. અને પછી મિત્રો મારી બેન જોવો એ કેવી રીતના રમે છે બેઠા બેઠા. એ તો જો ખાલી એની એક્શન તો જોવો તમે ખાલી. અને પછી મારા મમ્મીએ તેલ ગરમ મૂકી દીધું છે અને પછી એમાં મારા મમ્મીએ રાઈ, જીરું અને ગરમ મસાલો નાખી દીધો છે મિત્રો. અને પછી એમાં નાખવાનો છે આપણે મરચાંની પેસ્ટ નખાઈ ગઈ છે. અને પછી ખડીક રહીને આપણે નાખવાના હતા લીમડાના પાન. તો જો મિત્રો મમ્મીએ નાખી દીધા છે. અને પછી દાળ બફાઈ ગઈ એ નાખી દીધું અને પછી લીંબુનો રસ નાખી દીધો. અને પછી મારા મમ્મી જો ઢોકળી નાખવા માંડ્યા છે. અને પછી દાળ ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા. તો મળીએ કાલ બીજા વિડીયોમાં. તા તમે બધા લાઈક, કોમેન્ટ અને શેર કરી લેજો. ટાટા બાય બાય.